વધુ એક સમાચાર મહેસાણાથી સામે આવી રહ્યા છે, જ્યાં કડી વિધાનસભા ચૂંટણીનો મામલો સામે આવ્યો। સમાચાર મહેસાણાથી, જ્યાં કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે, ત્યારે પેટા ચૂંટણીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડાનો ભવ્ય વિજય થયો। રાજેન્દ્ર ચાવડા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા છે। આ સાથે જ પ્રમુખ લોકસભા સાંસદ સહિત અગ્રણીઓએ શુભેચ્છા આપી। રાજેન્દ્ર ચાવડાનું ગોળ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું। સમાચાર મહેસાણાથી, જ્યાં કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે। પેટા ચૂંટણીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડાનો ભવ્ય વિજય થયો છે। રાજેન્દ્ર ચાવડા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા છે। આ સાથે જ પ્રમુખ લોકસભા સાંસદ સહિત અગ્રણીઓએ શુભેચ્છા આપી। રાજેન્દ્ર ચાવડાનું ગોળ ખવડાવી મોઢું મીઠું કર્યું। સમાચાર મહેસાણાથી, જ્યાં કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે। પેટા ચૂંટણીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડાનો ભવ્ય વિજય થયો। જે આજે પરિણામો આવ્યા છે, આજ સુધીની ઐતિહાસિક લીડ મળી છે। આ લીડ હું કડીના મતદાર ભાઈઓ અને કડીના મતદાર બહેનો અને કડીના કાર્યકર્તાઓને સમર્પિત કરું છું। સૌપ્રથમ તો આ કાર્યકર્તાઓની જીત છે, વિકાસની જીત છે, અને અમારું શીર્ષ નેતૃત્વ નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, જેપી નડ્ડા સાહેબ, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાહેબના નેતૃત્વમાં માઇક્રો પ્લાનિંગ કરી અને આ ઐતિહાસિક લીડ મેળવી છે। કાર્યકર્તાઓએ તનતોડ મહેનત કરી। છેલ્લા 20 દિવસથી દિવસ રાત જોયા વગર ગમે તેવી પરિસ્થિતિમાં કાળઝાળ ગરમીમાં પણ કાર્યકર્તાઓ ખૂબ મહેનત કરી। આખા જિલ્લાના કાર્યકર્તાઓ વળગી પડ્યા અને કામે લાગી અને પોતે ઉમેદવાર છે, પોતે જ રાજેન્દ્રભાઈ છે, એ પ્રમાણે કામ કર્યું। એનું આજે પરિણામ આવ્યું છે। આજે 39,000 કરતાં પણ વધારે લીડ મેળવી અને ભારતીય જનતા પાર્ટીએ જલવંત વિજય પ્રાપ્ત કર્યો છે। આ કાર્યકર્તાનો વિજય છે, કાર્યકર્તાનો વિજય છે અને કાર્યકર્તાનો વિજય છે।